નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જાડેજા રાજાના રાણી સાથેની ઘટના પર। મિત્રો, ગીરના ખોળામાંથી વિખૂટો પડી ગયેલ આ કનડો ડુંગરો એની દક્ષિણે દાદરસો અને દાદરસી નામના બે ડુંગરની જુગલ જોડી ઊભી છે। એને અગ્નિ ખૂણે રાયડો અને રાયડી નામના ડુંગરા બેલડીએ બેસીને જાણે અહોરાત વિવાહ જ ઉજવ્યા કરે છે। એની છેડાછેડી જાણે કોક દી છૂટતી જ નથી। આગે આગે ઘેડના કાંઠામાંથી સૂરજ જ્યારે આથમતો હોય છે ને ત્યારે દરિયાના પાણી ઉપર સવાતા ઝળહળાટ અહીં કનડે ઉભેલા નહીં કોઈ વાર નજરે દેખાય છે। એવો આ કનડો ડુંગરો સોરઠની શૂરવીર પદ્મણી હોથલ એક દિવસ એકલમલ બનીને બાપનું વેર વાળવા બાંભણિયા બાદશાહ ઉપર અહીંથી ચડી હતી। બાપની મરણ સર્જાય માથે આપેલા બોલકોલ પડાય નહીં ત્યાં સુધી પરણવું નહીં એવા વ્રત ધરનારી હોથલે બોલ પાળીને અહીં કનડે આવી પુરુષના વેશ ઉતાર્યા હતા। વાંબ જેવડી લટો મોકળી મેલીને જે તળાવડીમાં હોથલ નાહવા પડેલી તે તળાવડીની મૂળ જગ્યા પણ કનડાની ગોદમાં બતાવવામાં આવે છે। જેની પાળે સડીને એક દિવસ ઓઢાએ હોથલ નિહાળી, એની પાળે સડીને ઓઢાએ હોથલ નિહાળી અને સડીએ સખાસર પાર ઓઢે હોથલ નિહાળ્યા બિસાઈ બેઠી વાર પાણી માથે પદમણી। એ જ આ શંખાસર તળાવડીની પુરાયેલી જગ્યા અને એ જ આ ડુંગરો જ્યાં છેવટે લંબુઝુંબ વનરાયને આંગણે રણમે કીધો માંડવો બિસાઈ દાડમ ધાંગ્ર ઓઢો હોથલ પરણજે સૂરજ પૂરી જે શાક દાડમ અને દ્રાક્ષના વેલ વળુંભા માંડવામાં ઓઢાના અને હોથલના હથેવાળા મળ્યા। સોરઠની સુરી સુંદરી અને કચ્છના વંકા મર્દ વચ્ચે છેડાછેડી બંધાણી અને ઈશ્વરની જમણી આંખ જેવા સૂરજે એ પરણેતરમાં સાક્ષી પૂરી। એ શું આ કનડો અને એ શું આ સૂરજ ઓઢા હોથલના ભોંયરા આજ કોઈ અંખભર વનસ્પતિમાં ગાયબ થયા બોલાય છે। માલધારીઓ માલ સારતા સારતા એવી એક વનરાય ઢાંકી જગ્યા પાસેથી નીકળે છે ત્યારે કોતરના ઊંડાણમાંથી પારેવાના ઘૂઘવાટ સાંભળીને તેઓના કાન ચમકે છે। ત્યાં કોઈક ઊંડું નવાણું હોવું જોઈએ, કોઈ અકળ અગમ થાનક ત્યાં ગારદ થઈ ગયું છે આવી કલ્પના અડાવતા ગોવાળો કનડામાં ભમે છે। કાઠિયારાના જોડલા કરગઠિયા વીણતા મહા વાતો કરે છે કે હોથલ તો હજી કનડે જીવતી છે, એ મરે નહીં ભાઈ, એ તો દેવભૂમાની પદ્મણી હતી। તે દિવસ કચ્છમાં ઓઢે એનું નામ પણ સતરાયું કર્યું તેથી ચીઠિયું લખ્યું ચાર હોથલ જે અથડે ઓઢાવાચ નિહાર અંસાજો નેડો એત્રો એમ છેલ્લા રામની ચીઠી ઓઢામાંથી લખીને હોથલ પદમણી પાછી અહીં કનડે આવેલી। પણ પછી તો ભૂંડું લાગે ભોંયરું ખાવા ઘાતી ઘાટ ઓઢાવણનું એકલું કનડે કેમ રહેવાય। અહીં કનડામાં એનો જીવ જમતો નહોતો। તલકતી પાણી બહાર મીન તલખે તેમ તલકતી હોથલ અહીં જ વસી છે, એકલી ને એકલી અટુલી અહીં જ દિવસ વિતાવે છે। આયખાના તો અમર પટ્ટા લખ્યા છે એટલે મરાતું નથી, ઝૂરતી હશે કોક ભોંયરાની અંદર એવી વાતો કરીને આથમતે પહોરે અંધારા ઉતરાવાની વેળાએ ગોવાળો અને કબાડીઓ કનડેથી નીચા ઉતરે છે અને જાણે પોતાના મરેલા બેટા કે બાંધવોની ખાંભી ઉપર સિંદૂર સડાવી રહી હોય તેવી અબોલ ઉદાસ અંધકાર રૂપી કાળી કામળી ઓઢેલી કોઈ વિજોગણ મા બહેન સમી સંધ્યા પણ કનડે ઉતરી પડી છે। એવી એક સાંજને ટાણે દક્ષિણ દિશાએથી બે ઘોડેસવાર ડુંગરા ઉપર ચડ્યા આવે છે અને ડુંગરાના પેટાળે પડેલી લાંબી કેડેથી બે ઘોડા ઠેઠ ટોસ ઉપર પહોંચે છે। ડુંગરા ઉપર કેક જાણે કોઈ માનવી સૂતેલા હોય અને કેમ જાણે જરા જેટલા બોલાજથી પણ એની ઊંઘ ઉડી જશે એવી સૂપગીદીથી રાખીને એક અસવારે પલાણ સાળ્યું અને બીજાની સામે પણ નાકે આંગળી મૂકી અબોલ રહેવાનો ઈશારો કર્યો અને પગરખા છેટે ઉતારીને બે જુવાનો ડુંગર ઉપરના એ પહોળા શોકની વચ્ચોવચ આવી ઊભા રહ્યા। સાગ સીસમ દૂધલો ધ્રામણ અને ખેરના ઝાડવાના અધસૂકેલા ઠૂંઠા એ શોકને કાંઠે છૂટા સવાયા ઊભેલા છે। વચ્ચોવચ એક મોટું અને બળી જાળી ગયા જેવું સાગનું ઝાડવું ઊભું છે। ઝાડના થડ ઉપર સિંદૂરના બે ત્રિશૂળ કાઢેલા છે। થડ પાસે બે પાવળિયા છે
તેના ઉપર પણ સિંધુનું એક એક ત્રિશૂળ આલેખ્યું છે. એ 2 પાવળિયાની મોખરે 1, 2, 3, 4 અને 5 લાંબી હારીઓમાં 80 જેટલી ખાંભીઓ ખોડેલી છે. અને પહેલી જ હારમાં જમણા હાથ તરફની પહેલી 2 ખાંભીઓ ઉપર 2 ગોળ કુંડાળા કંડારેલા છે. બાઈ માણસના 2 થાનેલાની નિશાનીઓ લાગે છે. બાકીની ખાંભીઓમાં કશું જ કોતરાવા કામ નથી. જમીનમાં ખોડેલા સાદા પથરાજ છે. માત્ર એને સિંદૂર ચડાવ્યો છે. જાણે કોઈ ધરતીકંપ થતા આખો એક દાયરો ત્યાં બેઠો ધરતીમાં સમાયો હોય એવો દેખાવા લાગે છે. ભાઈ, હું ખાંભી જુવારી લઉં, તમે આ પાણકાના ઢગલા ઉપર બેસો. એટલું બોલીને બેમાંથી એક મોટી ઉંમરના અને મોટી મૂછોવાળા અસવારે એક ફૂટેલા નાળિયેરની રખડતી કાચલી ગોતી લીધી. અંદર દિવેલ પૂરીને વાટ પલાળી અને ખાંભીઓની ડાબી બાજુએ માણકાઓની બનાવેલી આડાશ વચ્ચે એનો દીવો પેટાવ્યો. પાઘડીઓનો શેડો અંતરવાસ ગળાવાની આસપાસ નાખી પાય લાગણ કર્યું. બીજી કાચલીમાં સિંદૂર પલાળીને એ ખાંભીઓ ઉપર લેપ કરવા લાગ્યો. અને કામ પૂરું કરીને જ્યારે એ ઉઠ્યો ત્યારે એની સળગતી મોટી આંખોમાં 2 આંસુડા હતા. પાઘડીને શેડે આંસુ લૂસી નાખીને એ પોતાના ભેરુને ડુંગરાની જમણી બાજુએ લઈ ગયો. આંગળી સીંધીને એક ધાર બતાવી. પૂછ્યું, ઓલી ધારનું નામ શું જાણો છો? એનું નામ તોપધાર. તે અમારા સામી તોપ સડાવીને માંડેલી. તમારા સામી? કોણે? તને કે જુનાગઢના રાજે. ક્યારે? આજથી 47 વર્ષ ઉપર. 1939ની પોષ સુદ પાસમે. તે દિવસ સૂરજ હજુ ઉગ્યો નહોતો. માણસો હજુ જાગ્યા નહોતા. પંખીડા બોલતા નહોતા. અને અમારા મહિયાઓની કતલ ચાલી હતી. આ નાનકડો અમારા રાતાસોળ લોહીની નીકોમાં નાહ્યો હતો. અમારા 900 મહિયા અહીં કનડે સડીને 1 મહિના સુધી રહેલા. તેમાંથી 80ની કતલ થઈ ગઈ છે. શા માટે 900 સડેલા? બારવટે? ના ભાઈ, બારવટે નહીં, પણ રીસામણે વગર હથિયારે. રાજ આપણો ધણી છે અને આપણને મનમણા કરશે એવી આશાએ. પણ મનામણાને સાટે તે કુવાડા ચાલ્યા. અમારા 80 જણ સુપસાપ બેઠા બેઠા રામનું નામ લેતા કપાઈ ગયા. વાહ વાહ, શાબાશ શાબાશ મહિયા. ઊંચામાં ઊંચી રાજપૂતી એનું નામ. ત્યારે તો હવે મને આખી વાત કહું ભાઈ. એક ઢોરા ઉપર 2 જણાએ બેઠક લીધી અને પછી મહિયા કોમના એ મોટી આંખોવાળા આધેડ ઉંમરના માણસોએ વાત આદરી. અમે મૂળ તો મારવાડના મેણા ભીણા રાજપૂત. પછી અમે જે આણી મેર ઉતાર્યા તે મહિયા કહેવાણા. આજથી 300-350 વર્ષ ઉપર અમારા વડવા ભીમા મહિયાએ મારવાડ ઉપરથી ઉતારતા સોહમણી સોરઠ ભોમના સોણલા દીઠા વાતો સાંભળી કે કાંઈ લોભામણો હાલાર દેશ છે. નીલા તૂટ મચ્છુ તણા નીલી વાંકેનેર એક રંગીલા આદમી પાણી વળેજો ફેર. મચ્છુ નદીના લીલા તટ લીલુડી વાંકાનેરની ધરતી અને એક રંગીલા એ પ્રદેશના માનવી એવો હાલાર દેશ છે. એ પ્રતાપ એના પાણીના છે. મચ્છુ કાંઠો અને મોરબી વચમાં નર પટાધર નીપજે પાણી હદો ફેર એવા એકા રંગીલા માનવીને પેદા કરનાર પાણી વળાની દિશાએ અમારા વડવા ભીમા મહિયાએ ઉછાળા ઉતાર્યા. મચ્છુ ને પતાળિયાઓએ 2 નદીનો જ્યાં સંગમ થાય છે તેને કાંઠે વાંકાનેર નામનું એક ગામડું વસાવ્યું. એક દિવસ ભીમા મહિયાની દોઢીએ આવીને એક બાઈ ઊભી રહી. હાથમાં બાળ તેડ્યું છે, આંખે આંસુ ઝરે છે. ભેળું રક્ષા કરનારું કોઈ નથી. ભીમે મહીએ પૂછ્યું કે બેન, કોણ છો તું? સીધ આવવું થયું. તને અહીં રામ રક્ષક છે. તારા દુઃખની વાત દિલ મોકળું મેલીને કહે બાપ. ભાઈ, મારા ધર્મના વીર, હું પડખેના જાડેજા રાજાની રાણી છું. પાટ ઠકરાણી છું, પણ અણમાનેતી છું. અમને 2 છોકરીઓને દેવે દીકરા દીધા, પણ મારું ફૂલ 2 ઘડી વહેલું ઉતર્યું. તેથી મારો બાળક ટીલા જ થર્યો. ખરો કે નહીં? એટલે અપર માં એને મારવા ફરે છે. મને કોઈ સંઘરે તેમ નથી. આજ મચ્છુને કાંઠે તમે જેવા રાજપૂતનું બેસણું સાંભળીને તમારી ઓથ લેવા આવીશું. વાહ વાહ મારા વડા ભાગ્ય, મારા બડા ભાગ્ય. મારી બોન, તું ભલે આવી. તારો જાડેજા રાજા કદીક બળ્યો હશે તો અમે કેક દી પારોઠના પગલાં દીધા નથી.
અમે રાજપૂત છીએ, તું તારે અહીં સગી માનું પેટ સમજીને રહેજે. અહીં રાણીને આશરો અપાયાની વાત ફૂટી અને ત્યાં પડખેના રાજમાંથી જાડેજો રાજા વાંકાનેર ભાંગવા માટે કટક લઈને ઉતર્યો. અમારા ગામને ફરતે ફોજ વીંટીને પડ્યો, કેમ કે ગઢ તો જીતાય તેવું નહોતું. રાતમાં 4-8 મહિયા જુવાનોએ ભીમાની રજા લીધી. પૂછ્યું કે ફોગટની સીધ લડાઈ માંડવી. મૂળ ધણીને જ ઢોલિયા સોતો ઉપાડી આણીએ તો કેમ? તો રંગ રહી જાય બેટાઓ. શોકીઓ ભેદીને 4 મહિયાઓ રાજાના ડેરામાં ઉતર્યા. પોઢેલા રાજાને પલંગ સોતો ઉપાડી દાંતોમાં ઉઘાડી તરવારો પકડી મચ્છુના ઊંડા પાણી વટાવીને ઢોલિયો દોઢીમાં હાજર કર્યો. રાજા તો હજી ભર નિંદ્રમાં છે. પ્રભાતે ભીમા મહિયાએ કસુંબો કાઢીને તૈયાર કર્યો. દાતરણીને જારી હાજર રાખ્યા. મહેમાન જાગે તેની વાટ જોતા બેઠા. મહેમાનને આંખો ઉઘડી ત્યાં વર્તી ગયો કે કાળના માથામાં પડ્યો છું. જાડેજા રાજ, આ દાતણ કરીને મોં પખાળો, કસુંબો ખોટી થાય છે. એટલું કહીને ભીમા મહિયાએ અતિથિને દાતણ કરાવ્યું. કસુંબો પાતી વેળા ખોડ પડાવ્યો કે રાજ, તમારા ઠકરાણા તો મારી ધર્મની બેન છે. ક્યાંય બસાવીને બારી ન રહી ત્યારે મારા ઉસાળામાં રીસામણો આવી છે. હવે જો તમારે લડવું હોય તો અમે કટકા થઈ જવા તૈયાર છીએ. બાકી અમારા બેનને પાછા તમારા રાણીવાસમાં તો નહીં જ મોકલીએ. અમારો ભાણેજ અહીં જ રહેશે. અમે એને વાંકાનેર ગામ દઈએ છીએ. બોલો, તમે એને શું કહો છો? રાજાએ પણ અણમાનીતીના દીકરાને પોતાની જમીન કાઢી દીધી. બેનને કીધેલું કે વાંકાનેર છોડીને મહિયા ચાલી નીકળ્યા. ત્યારથી વાંકાનેરનો રાજા મહિયાને મોસાળ કરી મનાવતો થયો. ભાઈ, આ કનડાની કતલ થઈ અને તે પહેલાં જૂનાગઢ રાજ સાથે મહિયાની તકરાર ચાલતી હતી. ત્યારે વાંકાનેર રાજે અમને કહેરાવેલું કે સીધ તકરારમાં ઉતરો છું. ત્યારે જૂનાગઢ ઝાકારો ભણે તો અહીં આવતા રહો. તેણી ગામ આપું મારા તો તમે મોસાળશો. પછી તો અમે રાજકોટના કુવાડા મહાલમાં જઈ વસ્યા. રાજકોટની ચાકરી કરી. થાનના ગોરખા ભગતે અમારા વડવા ભાણા મહિયાને સોણે આવી થાન પરગણું હાથ કરવાનો સંદેશો દીધો. અમે નાજા કરપડા નામના કાઠી પાસેથી થાન જીત્યું. વખત જતા તો અમારા મહિયાના લોહી આયના લોહી ભેળા ભળ્યા. એ સી રીતે? મહેમાને પૂછ્યું. તેદી અમારો વડવો ભાણ મહિયો ભર જોબન અવસ્થાએ ઘોડીએ ચડીને ગામત્રે નીકળેલા. ગુંદા ગામને પાદર 18 મહિનાના મોરલાએ ગળક દીધી. ત્યાં એની ઘોડીએ ઝબકીને ઠેક મારી. હરણ જેવી ઘોડી 15 હાથ ઉપર જઈ પડી. ભાણ મહિયો તો પલાણ પરથી ડગ્યો નહીં, પણ એની પાઘ એના માથા પરથી વીંખાઈને નીચે પડી ગઈ. પાઘ વિખાતા જ માથા ઉપરના પેની ઢક મોવળાનો સોટલો છૂટી ગયો. વિખરાયેલી જટાએ ઘોડીને પણ ઢાંકી દીધી. ચંદ્રમાને વાદળો વીટે એમ કાળી લટોએ ભાણ મહિયાનું મોઢું સાંઈ લીધું. કૂવાને કાંઠે ટીંબાકિયાળી સુંદડીએ અને ભરત ભરેલો કાપડે 2 પનિયારીઓ હેલ્થ ભરીને હાલું થાતી હતી. તે આ દેખાવ દેખીને થંભી ગઈ. ભાણ મહિયાનો સોટલો સંકેલાણો, પાઘ બંધાઈ ગઈ. ઘોડી પાદર વટાવી અણદેઠી થઈ તોય બેમાંથી એક પનિયારી તો ખસતી જ નથી. એની આંખોની મીઠી મીઠી મીટ એ જ દિશામાં મંડાઈ ગઈ છે. માથે બેડું મેલ્યું છે. તેનો ભાર પણ ભૂલાણો જાણે કોઈ બાય કાંગા નિંદરમાં ઘેરાણી. અંતે બીજી પનિયારીએ એને ઢંઢોળી. કા બાપ, હવે તો બેડાને ભારે માથાની ટેલ બળે છે હો, અને તમારે જો તમારી હેલ્થ પરબરી ત્યાં જોઈને ઉતારવી હોય તો પછી મન ઘર ભેળી થવા દો. તે વખતે તો પનિયારી સાની માની ભોજાઈ ભેગી ચાલી ગઈ, પણ ઘેરે ગઈ એને જંપ ન વળ્યો. ભોજાઈનું મેણું માથામાં ખટકતું હતું. નજરમાં રૂડો અસવાર રમતો હતો. હયું ક્યારનું એની પાછળ પંથ કરી રહ્યું હતું. ઘરમાંથી માણસો આઘા પાછા થયા એટલે પોતે હેલ લઈને સાલી પાદરને એ જ કૂવેથી પાણી ભર્યું અને હેલ માથે ઉપાડી કુવાડામાં ગામને માર્ગે પડી અને ગામમાં જઈને ભાણ મહિયાની ડેલીએ ઊભી રહી અને માથે હેલને મોઢે મેલેરીનો ઘૂમટો પગ ઉપર ઢળતી પડી છે. રાતી 16 જીમી ભાણ મહિયો જોઈ રહ્યો.
પાસવાનો એને પૂછવાનું કહ્યું કે પૂછો આ બાઈ કોણ છે અને શા કામે આવી છે. માણસો પૂછવા લાગ્યા. ઘૂમટાવાળીએ કહેવરાવ્યું કે ભાણ મહિયાને કહો હું ગુંદા ગામના આયર જીવા પટેલની દીકરી, મારું નામ રાણદે, કુળની લાજ મર્યાદા મેલીને આવીશું, માટે આજ કાં તો મૂછોના વળ ઉતારી મૂછ નીચી કર અને કાં તો આ હેલને હાથે જ દે. ભાણ મહિયો ઘડીભર વિચારમાં પડી ગયો. આયરોના વેર માથે લઈ જીવવું વસમું હતું, પણ તેથી વસમું તો હતું મૂછ નીચી કરવાનું કામ. મહિયો થઈને મૂછનો વળ કેમ ઉતારે. ઉઠીને એણે આયર કન્યાની હેલ હાથે લીધો. રૂપાળી, રઢિયાળી અને સુરવીરનું ઓઢણું ઓઢવા સગાવાલાના વિજોગ સહેનારી રાણબાઈ ગઢમાં ચાલી ગઈ. સા એના સોજા સિંહ ઓરડાએ હસી ઉઠ્યા. બાઈના બાપ જીવા આયરને જાણ થઈ કે દીકરી મહિયામાંથી મોહીને ગઈ. આયરનું દિલ તપી હાલ્યું અને મહિયા ઉપર દળકટક હાંકવા મન કર્યું. અને મૂછો મરડીને આયર બોલ્યો કે કુવાવડાવા ઉપર મીઠાના હળ જોડાવું તો હું આયર સાસુ. આપા જીવા ડાહ્યા સારણો હતા, એમણે શિખામણ દીધી એમ કાંઈ મહિયો ગાંજ્યો નહીં જાય અને પછી દેખાશો ભૂંડા, માટે હાથે કરીને આ માતમાં ખોવા સીધ ચડોશો. પણ મહિયો શું એમ મારી દીકરીને રાખે? આપા દીકરી ગઈ છે તો મુસાળાને ને, દીકરી તો ગઈ પણ મુસાળાને ને, કોઈ ન મૂસ્યા ઉપર તો નથી મોહીને. ત્યારે મોહિયાને સગો બનાવી લેને. અરે ભૂંડા, તારે તો ભૂંડ વસીલો મળ્યો. એ રીતે રાણદે આઈનો વસ્તાર મહિયા અને આયરના મોંઘા મોહી લોહી મેળથી શોભી ઉઠ્યો. રૂપ ને સુલતાન બેયના સરખા પાણી મહિયાના વંશને ચડાવવા લાગ્યા. રાણદે આઈનો દેહ અમારા શેરગઢ ગામના ટિલાયત અમરભાઈના ગઢમાં પડ્યો. ભાઈ, હજી જાણે ગઈકાલની જ વાત, પણ તમે જૂનાગઢ પંથકમાં ક્યાંથી આવ્યા? નવાબે તેડાવ્યા હતા ભાઈ. નવાબને એક કોર કાઠીની ભીંસ, બીજી કોર સોરવાડ વેરાવળના રાયજાદા રાજપૂતોનો દા બળે, ત્રીજી કોર બિલખાના ખાંટ ખાડા ખબડાવે. એ સૌની આડા દેવા નવાબે મહિયા નોતર્યા. કાઠીને રાયજાદાનો તો ન ઝીલવાથી મહિયા 3 વાર તો આવીને પાછા કુવાવડ ગયા, પણ આખરે મહિયાના નાકા બંધાણા. કાઠીને રાયજાદાના જોર ભાંગ્યા. મહિયાને 24 મળી. શેરગઢ, અજાબ અને કણેરી જેવા અમારા મોટા પંથક બંધાણા. અમારું ટિલાત ખોરડું શેરગઢમાં વસાવા લાગ્યું. આજ પણ અમારા આગેવાનના ધારાભાઈના ગઢમાં થાન ભાગ્યું. તે દિવસના કાઠી સાય, માળવડા, સંદરવા વગેરે મોજૂદ છે. અમારે ઘેર હોય રહેતી અમારા 2000 મહિયાના એક જ શ્વાસ. આજ તો એ વારા વહી ગયા, સમો પલટાઈ ગયો. કાયદા કરારો અને કોર્ટોએ ફરતા આંટા લઈ લીધા અને અહીં કનડે ડુંગરે અમારા ઢીમ ઢળી ગયા. હા, જટે વાત ઉપર વાતો અંધારા ઘેરાય છે અને આ ડુંગરાની ખાંભીઓ જાણે સજીવન થાય છે. મારું હૈયું સ્થિર રહેતું નથી. હું આ ધરતીને રોતી સાંભળું છું. કનડાની વાત કહું, સાંભળો ભાઈ. સંવંત 1949 સાલ સુધી મહિયો કરવેરા વિનાનો હતો. લીલા માથા ઉતારી આપનારા મહિયાને માથે લાગા નહોતા, પણ પછી તો નાગરોનો કારભાર જામ્યો અને મહિયા ઉપર રાજની ચીઠી ઉતરી કે કંઈક કર તો તમારે રાજને ભરવો જ પડશે. આવી તવાઈના જવાબમાં શેરગઢથી અમારા આગેવાન અમરાભાઈએ લખી મોકલ્યું કે મહિયાને નવા કર ન હોય આમથી ખમાય નહીં. તે વખતે મોહબ્બત ખાનજી ગાદીએ કુંવર બહાદુર ખાનજી શાહ પર બાંધીને નોખા રહે. અમારા અમરાભાઈને તો બહાદુર ખાન શીશ બાપુ કહીને બોલાવે અને અમારા મહિયાના એક દીકરાને પોતાની પાસે જ રાખે. એવા હેત અને એવી પ્રીત એ બહાદુર ખાનજીએ અમારા મહિયાને કહેણ મોકલ્યો કે શીશા બાપુ, તમે શાહપુર આવો, આપણે વિષ્ટ કરીએ. અમારો મહિયો ઘોડીએ ચડી શાહપુર ગયા. બહાદુર ખાનજીએ ઘણા સમજાવ્યા, પણ ભાઈ સલાહ અવળી પડી ગઈ. પડખિયાએ અમરાભાઈને સમજાવી દીધા કે રાતમાં દીકરાને લઈ શેરગઢ ભેળા થઈ જાઓ, નીકર ઠામ રહેશો. અમારો મહિયો દીકરાને લઈ સોરી સુબકીથી ચાલ્યો ગયો. સવારે બહાદુર ખાનને ખબર પડી. એને પડખિયાએ ભંભેર્યો એટલે એને આ વાતની ખટકી રહી ગઈ.
મોહબ્બત ખાનનો દેહ પડ્યો અને બહાદુર ખાન તખ્ત પર આવ્યા પછી એના હુકમ છૂટ્યા કે હા, મહિયાકર ન કબૂલે તો એના ખળા જપ્ત કરો. અમારા ખળા પર જપ્તી બેઠી, પણ માથા ગઢા મહિયા તો સોરી છુપીથી ખળા ખાવા લાગ્યા. ફરી હુકમ છૂટ્યો કે એના ઘાસચારોળા જપ્ત કરો. પછી તો અવધિ આવી રહી. ઢોર ઢાખર ઉપર જે ગુજારો ચાલતો તે અટકી ગયો. માગશર મહિનાની મધરાતે અમે નિંદર કરતા હતા, ત્યાં અમારા સોરા પાસે એક સાંઢિયો ઝૂક્યો અને અસવારે ડેલીએ આવી અવાજ દીધો કે મહિયા ભાઈઓ જાગો, હવે ઊંઘવાનું ટાણું નથી રહ્યું. હવે ઊંઘવાનું ટાણું રહ્યું નથી. બે બકાળા જાગીને અમે પૂછ્યું, કેમ ભાઈ, ક્યાંનો સાંઢિયો? સાંઢિયો છે શેરગઢનો. અમરાભાઈ કહેવરાવ્યું છે કે ઘેર ઘેરથી એક મહિયો પ્રાગડના દોરા ફૂટેલ કનડા ડુંગરને માથે આવી પોગે. હું જાઉં છું, મારે આજ રાતોરાત જ આખી 24 ફેરવવી છે. પણ ભાઈ, બારવટે કે રીસામણે હથિયાર હોય તે પણ ઘેર મેલીને નીકળજો. એટલું કહીને સાંઢણી સવાર અડતે પગલે ચાલી નીકળ્યો અને પ્રાગડના દોરા ફૂટતાની વાર તો કનડાને માર્ગે ઘોડા સાંઢ્યા, ગાડા અને પાળાઓની કતાર બંધાઈ ગયો. 24 ગામમાંથી 900 મહિયા કનડે રીસામણે મળ્યા. અમારા મુખીને એક જ બોલે અમે કટકા થઈ જનારા. અમારા મુખીના એક જ બોલે અમે કટકા થઈ જનારા. અમે મહિયા તો અમારા સરદારના શબ્દ પર તોપે બંધાઈ જનારા. એક ઘર પણ પોતાનો જણ મોકલ્યા વિના ન રહ્યું. જ્યાં મોટો પુરુષ ન હોય તેનું શું? તે ઘરથી નાનો છોકરો આવે. તીરસંગડાવાળી બાઈઓએ ઘરમાં કોઈ પુરુષ નહોતો તે દિવસ વર્ષનો દીકરો મેલ્યો હતો. એના ભેગી 2 બહેનો આવી હતી. તે વાત સાચી. એ વાતમાં મોટો ભેદ છે. હું હમણાં જ કહું છું કે 900 મહિયા કનડે બેઠા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ બેઠા જ રહ્યા. આસપાસ કાઠીનો મુલક, મધુવંતીને કાંઠે મેદરડાના હાંડા જેવા ગામડા. વસ્તીને અમારી ભે તો બહુ લાગે કે મહિયા ક્યાંક લૂંટી ખાશે. પણ અમારા મુખી અમરાભાઈએ કહી દીધું કે મહિયાના પેટનો હોય તે અહીં ભૂખ્યો મરી જાય, પણ લૂંટફાટ ન કરે એટલો બોલ બસ હતો. અમારાએ સોરી લૂંટ કરનારા હશે. અમારી મથરાવટી જ મેલી ગણાય, પણ કનડે તો અમે તપવા મળ્યા હતા. ધણીની રામદુવાએ લોપોવાળા મહિયો મહાપાપ ગણતો હતો. અમે કનડા ઉપર પોષ મહિનાની ટાઢ વેઠતા અને ગાંઠનું ખીચડું ખાતા બેઠા. મનમાં આશા હતી કે હમણાં અમારો ધણી જૂનાગઢથી ઉતરશે અને અમને હમણાં મેલશે. વસ્તીઓ આવવા પણ મંડી. રાજે અમને કહેવરાવ્યું કે વિખાઈ જાઓ, કનડો છોડી ગયો પછી અમારો વિચાર કરશું. અમે જવાબ વાળ્યો કે મહિયા ધર્માદો નથી ખાતા, માથા દીધા બદલની જમીન ખાઈ છે. માથે નવા લગા ન હોય, બાકી તો ધણીસો બધું આંસકી લ્યો ને. અમારે લૂણ હરામી થઈને રાજ સામી શમશેર નથી ખેંચવી. એવા સમયે એક દિવસ મોણિયા ગામથી શામળોભાઈ નામે સારણ ઉતર્યું. મોણિયો એટલે તો નાગબાઈનું બેસણું, અને નાગબાઈ તો મહિયાની ઈષ્ટદેવી. નાગબાઈ ઉપર અમારી હાડોહાડની આસ્થા. એ સારણીનું સોરું તે આ શામળોભાઈ. શામળાભાઈએ રાજની અને અમારી વચ્ચે વશિષ્ઠીઓ લાવવા લઈ જવા માંડી. છેલ્લે દિવસે તો શામળોભાઈ અમને કસુંબા સાટું 2.5 શેર અફીણ સોતો આપી ગયા. અને પોષ મહિનાની અંજવાળી ચોથની રાત સુસવતી હતી ત્યારે શામળાભાઈએ આશાભર્યા સંદેશો આણ્યો કે વસ્તી લઈને રાજના મોટા અમલદાર કાલે પ્રભાતે મનામણે પધારશે, માટે હથિયાર પડિયાર હોય તેટલા આઘા પાછા કરી દેજો. હથિયાર મોટા સોટલાવાળા મહિયા જુવાનોની આંખો તો આપણાની અજવાળે ચમકી ઉઠી. હથિયાર તો અમારા હાથમાં સરકારે સંવંત 1929થી આંચકી લીધા છે. શામળાભાઈ, આકળાઓમાં થાવમાં જુવાનો. સાણો સરદાર અમારો મહિયો બોલ્યો કે અને શામળાભાઈ, હથિયાર હોય તોય આજ અમે વાપરવા નથી નીકળ્યા. આજે તો અમારે બેઠું બારવટું ખેડવું છે. આજ ધણીની સામે કાંઈ ઘાય હોય, અને તું તો અમારે ગૌરવ સ્વરૂપ, તું સારણ આડો ઊભો હોય ત્યાં હત્યા ન હોય. ખુશીથી સરકારના સરદારો પધારે અને હથિયાર લેતા હોત તો અહીં કનડે સીધા બેસત.
ઘર શેટી છે એક જુવાન નીકળ્યો, શું કરીએ ભાઈ, આજ અમારો મુખી અમને ભામણપણાનું ભણતર ભણાવે છે. મહિયા જુવાનો સારણે ખાતરી દીધી, હું તમને ઠાલો રૂડી બનાવવા નથી આવ્યો. રાજના પેટમાં ફૂંડ નથી દેખાતું. તમારા રીસામણા રાજને ભારે પડે તેવા છે. અમારે અને તમારે એક જ ડગલામાં ઘર પડી છે, એટલે જ આજ રાજના મનામણા આવે છે. આજની રાત જંપીને ઊંઘજો. મહિનાના ઉજાગરા કરતા હતા. ભૂખ ટાઢને તડકા ઘણા વેઠ્યા હતા. ઘરના વીજો ગરાસની ચિંતા અને મરવું કે મારવું તે વાતના વિચારો થકી મહિયા થાક્યા હતા. આજ 900 જીવ જંપી ગયા. કાલ તો કનડેથી ઉતરીને ઘરને સાંઈડે જાવું છે એવી ધરપત થકી મીઠી નીંદરે આંખો મળી ગઈ. ઘસઘસાટ નીંદર પણ ત્યાં તો સૂરજની કોર ફૂટતા અમને સૂતેલાને કોણે જગાડ્યા. મનપણાને મીઠે બોલે નહીં, પણ બંદૂકને સણસણાટે આટલી સેના ક્યાંથી ઉમટી. કનડો ઘેરી લીધો. રાતમાં હજારો હથિયારવાળા ક્યાંથી ઉતર્યા. સંઘવાળાના સાતીને કોષ છોડાવીને શું 1000ને મોઢે સંધિ ઉતાર્યા. ઝબકેલા મહિયામાંથી કેટલાકને પોતાનો ધર્મ સૂઝ્યો તે સામી સાથી પાથરીને ઊભા રહ્યા, અને બીજા 10 ભૂલીને ડુંગરેથી દોટ દેતા ઉતરી ગયા. 80 ને 4 84 જવાન મર્દો એક બોલ પણ બોલ્યા વિના ઊભા રહ્યા. એના લાંબા સોટલા ઝાલીને એક હારમાં બેસાડ્યા. માથા કાપ્યા, તરવારે નહીં કુહાડે એની આ ખાંભિયું ભાઈ. એ ખાંભીઓ મારે પૂંજિયાના ઠેકાણા. 84 જણાએ જીવ દઈ જણ્યા. અને ઓલી 2 ભાઈઓની ખાંભીઓ વિશે શું? હા, લોકો બોલે છે કે તરસિંગડાવાળા બાળ મહિયાને સાસવવા 2 બહેનો આવલી મહિના સુધી એ 2 જુવાનડીઓ પોતાના બાળા ભાઈઓને વીંટીને બેસી રહી. 7 ખોટનો એક જ કલિયા કુંવર જેવો એ ભાઈ હતો. કતલ ચાલતી હતી તે ટાણે અમારા ભાઈને મારશોમાં, ભલા થઈને મારશોમાં, એને સાટે અમને મારી નાખો એવી કાળી વર્ષીઓ નખાતી એ બહેનોએ પોતાના ભાઈઓને કતલ કરનારી આડા દેહ દીધેલા, એટલે એને પણ કાપેલી. પણ વળી કોઈક આ વાતને ખોટી ઠરાવે છે. મુખીઓ કહે છે 1 મહિના સુધી કોઈ બાઈ માણસ અમારા સંઘમાં નહોતું. મુખીનો હુકમ જ નહોતો. તેમ છતાં ફોજવાળા વાતો કરે છે કે અમે જ્યારે કપાતા હતા ત્યારે એક નાની કુંવારિકા એક રૂડા રૂપાળા બાળ મહિયાની આડા અંગ દઈને ઘા નાખતી હતી કે મારા ભાઈને મારશોમાં, મારો એને માટે મને મારો. એને પણ અમે તો મારેલી. પછી ગાડામાં નાખીને અમે સૌના માથા લઈ જતા હતા ત્યારે એણે એક ગાડે એક આંગળીયાળી કુંવારિકાનું સબ સૂતેલું દેખતા કહ્યું કે દેહ પર જખમ નહોતો, રંગતનો સાંટો નહોતો, પણ મરેલી પડી હતી. કોણ જાણે કેમ થયું, પણ જુનાગઢ પહોંચતા પહેલાં એ સબ હલોપ થઈ ગયું. વોંકળો વણોટાળાયા પછી અમે એને દેખી જ નહીં. આમ ગિસ્તાવાળા વાતો કરતા હતા. કોણ હશે એ કુંવારિકા? બીજી કોણ? આઈ નાગબાઈ. 5 મહિના મરે ત્યાં આઈ પણ ભેળી મરે છે. વારે મરે છે. બાપ મારી ન જાણ્યો એક સાંભળો ભાઈ. સારણ ખૂટામણ હશે? ના હોય નહીં. કહેનારની જીભ કપાય. સારણ છેતરાઈ ગયેલો એ સમજ્યો નહીં. દગાની રમત એના કાળિયામાં ન આવી એટલે એણે જોયું અને અમે કપાણા. તો એણે મરવું હતું. હા, એણે મરવું તો હતું, પણ એને મરતા આવડ્યું નહીં. આખી સારણ કોમે એને ફટકારી દીધો. અને તમે મહિયા આ વાતને કેવા દિલથી યાદ કરો છો? ઉજળા દિલથી અમે જૂના વેરે જગાડવા આ ખાંભીઓ નથી જુવારતા. અમે તો જુવારીને સંભાળીએ છીએ કે ખાનદાનીથી મોતને સી રીતે ભેટાય છે. અમે મારી જાણવાના પાઠ ભણીએ છીએ. બાકી વેર કેવા અને કડવાશ કેવી માનવી બિચારો કોણ માત્ર જે માનવી મત્ય ભૂલી જાય તેના ઘોઘા સાવ હોય. ખાંભીઓ અને ઇતિહાસની વાતો ઝેરવેર શીખવા સાટું નહીં. પછી રાજને માથે શું થયું? અમારી 100 બાઈઓ રાજકોટ જઈને સરકારને જાણ દીધી કે સરકારનું કમિશન બેઠું. કંઈક રમતો રમાણી. નવાબ ખાબ, સાલેહમ હિન્દી અને બાપલભાઈનો કારભાર તૂટ્યો. સરકારને ઠપકો મળ્યો. થોડીક તોપની સલામતી કમી થઈ અને અમારા હક અખંડ રહ્યા. અમને એજન્સીની હુકમત હેઠળ લીધા.
અમારે રાજને ₹5,780 ખર્ચા ભાગે આપવા ઠર્યા. 3 વર્ષ પછી અમે રાજને ફૂલ 60 સાંતીની જમીન કાઢી આપીને એ કરારમાંથી મોકળા થયા અને પાછા જૂનાગઢ રાજ્યની હુકુમતમાં આવ્યા. આજ અમારા ઉપર લાગો નામ ન મળે આ અમારી કથનની થઈ. ભાઈ હાલો હવે ચંદ્રમાં ચડ્યો છે, સુરાપુરાને જગાવવાની વેળા થઈ છે. હવે આપણે ઉતરી જઈએ. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો. થેન્ક યુ મિત્રો. ખૂબ જ સરસ વાર્તા હતી.